માળિયાહાટીનાના કડકડતી ઠંડીમાં આર્થિક નબળા લોકો માટે માળિયાહાટીનામાં ગરમ ધાબળાનું વિતરણ કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, શીલાબેન કિરીટભાઈ શેઠ લંડન અને માળિયાહાટીના ડૉક્ટર આભાબેન આર શેઠ જેવા દાનવીર દાતાઓના સહકારથી 800થી પણ વધારે ગરમ ધાબળાનું કરાયું વિતરણ. આ પ્રસંગે ગોંડલ જૈન સંપ્રદાયના ડૉક્ટર સુજીતાબાઈ મહાસતીજી, સ્વામી શ્રી સ્મિતાબાઈ મહાસતીજી, સ્વામી ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા, ડૉક્ટર આભાબેન શેઠ, ગિરીશવાલાભાઈ, ગિરીશભાઈ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. દેવાનંદભાઈ સોલંકી, ભૈલાભાઈ દરજી, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના TV18 ન્યૂઝ. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાની ખાત અતિ આવશ્યક હોય છે ત્યારે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ શાહ દ્વારા 500 ધાબળા, શીલાબેન કિરીટભાઈ શેઠ લંડનવાળા તરફથી 250 ધાબળા, તેમજ ડૉક્ટર આભાબેન આર શેઠ તરફથી 50 ધાબળા, આમ કુલ 800 ધાબળા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે માળિયાહાટીના વણિકવાડ મંડળીમાં 800 ધાબળાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં આદરણીય વંદનીય કૃપાલો એવા મહાસતી જે માંગલિક ફરમાયું, અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રારંભ કરાયો. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, રાવલ સાહેબ, અન્ય પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી
અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો. આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ છે અને આશીર્વાદરૂપ કાર્યક્રમ માટે આ માટે જે લાભાર્થી છે એનો પણ આભાર માનું છું કે લાભ આપવા માટે અમને તક આપે છે. દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ દાતાઓ આવે એટલે દાન આપે અને જરૂરિયાતમંદ લોકો પહોંચાડવામાં અમને નિમિત્ત બનાવે છે. આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 17 તારીખે આંખનો કેમ્પ કરવામાં આવે છે. એમાં 20,150 સુધીમાં ઓપરેશન વિનામૂલ્યે થયા છે. તેમજ સાતમ આઠમમાં ફરસાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ચોમાસામાં તાલપત્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. તેવી રીતે ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આમ આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ અને સારો થાય છે. તે માટે જે લોકો સહયોગી બન્યા છે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા છે અને મારી વાણી વિરામ આપું છું.